મધુમંગલને કહ્યું છે પોતાના ઘરનું ભોજન કરવાનું છે, એટલે મધુમંગલે ઘરે આવીને એની માતાને વાત કરી કે માં, યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે અમે સાવરકુંડલા શહેરમાં પહોંચી ગયા છીએ. સાવરકુંડલા શહેર જે આપણે કાંજી બાપુ ઉપવનવાડી કહીએ ને, તો ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે ત્યાં ભાગવદ્ ગીતાનું ખૂબ સરસ મજાનું કથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને અત્યારે કથા પણ શરૂ થઈ રહી છે અને સાથે સાથે વરસાદ પણ આવી રહ્યો છે. તમે પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. તો ત્યાં કથા છે, તો કથા મંડપ ત્યાં અંદરની સાઈડમાં છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને અત્યારે તમે જોઈ શકો છો, જો વરસાદ પણ ખૂબ સરસ મજાનો આવી રહ્યો છે. યશોદાના મનમાં એમ હતું કે અભિમાન ગરીબોને શરણાગતિ આવી ત્યારે કૃષ્ણ બંધાયા. ઉદર ઉપર ડામણું છે અને ડામણાથી બાંધા છે. આપણે કથા મંડપમાં પહોંચી ગયા છીએ અને વરસાદ પણ શરૂ છે અને કથા પણ શરૂ છે. તમે અહીંયા જોઈ શકો છો, હજુ અત્યારે ઘણી બધી ફોર વ્હીલોને પાર્કિંગ બધું થઈ ગયું છે. અત્યારે કથા છે, તો કથા પણ અત્યારે શરૂ થયેલી છે. અને આ દ્રશ્ય આકાશમાં બેઠેલા બ્રહ્માએ જોયું. બ્રહ્માએ વિચાર્યું આ બ્રહ્મ નથી. અને બ્રહ્માજી વડીલો પરીક્ષાને લઈ અને બ્રહ્મલોકમાં છે મટુકી વિચારે છે મારા છાશ કૃષ્ણને નથી, દિલનો ઉદાર માણસ છે. મનમાં એમ થાય છે કે દરરોજ જેના ઘરનું હું ખાઉં છું એને 4 દિવસની વાસી છાશ ખવડાવું. કોઈ ગોવાની નજર પડી અને કહ્યું કનૈયા જો પેલા વૃક્ષ પાછળ મધુમંગલ આવ નહીં. મધુમંગલ ના આવ્યો. આખરે કૃષ્ણ ખુદ ઉભા થયા અને કૃષ્ણ મધુમંગલ તરફ જવા લાગ્યા ને મધુમંગલને એમ થયું કૃષ્ણ આવે છે એટલે જલ્દી પોતાની માતાએ જે કુવડી આપી છે ને એ છાશને પીવા લાગ્યા. ભગવાન કૃષ્ણ દોડ્યા ત્યાં તો મધુમંગલ બધી છાશ પી ગયું, પણ જલ્દી છાશ પીધી ને એટલે મોઢામાં છાશ ભરી છે. ભગવાન કૃષ્ણએ મધુમંગલની ગાલ ઉપર મુઠ્ઠી મારી, છાશની પિચકારી થઈ અને છાશના રગેડા મધુમંગલના મુખે ઉતર્યા ને ભગવાન કૃષ્ણ મધુમંગલ અને બધાના જોતા રામ માંડલિકની નજર સાથે નરસિંહ મહેતાની લોકમાં પુષ્પનો હાર પહેરાવ્યો. પુષ્પનો હાર પહેરાવીને ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા. પણ પછી સાંભળો, પછી કોઈ ગયા જુઓ ભગવાને એમનો ઉદ્ધાર શા માટે કર્યો ખબર? એક તો એ 2 વૃક્ષ છે ને લોકોને ભગવાન સુધી પહોંચાડતા હતા. હા, લોકોને ભગવાન સુધી પહોંચાડતા હતા. આપણને એમ થાય વૃક્ષ ભગવાન સુધી કેમ પહોંચાડે? પણ તમે જો વળીને કોઈ અજાણી વ્યક્તિ ગોકુળમાં આવે અને પૂછે કે તો દૂરથી લોકો બતાવતા જો 2 યમલાર્જુનના વૃક્ષ ઉભા ને એ કૃષ્ણનું મકાન છે. આમ લોકોને એ વૃક્ષ ભગવાન સુધી પહોંચાડે. બીજી એ વૃક્ષની નીચે સતત ગાયો બેસતી. અને આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણને વાલા 3 ગીતા ગોપીને ગાય 3 કૃષ્ણને ખૂબ વાલી છે. એટલે એ વૃક્ષ ગાયોને છાંયો આવે એનો ઉદ્ધાર કરે. અને આમે વૃક્ષ એટલે સંત છે. વડીલો ફળ આપે, ફૂલ આપે, છાંયો આપે, ઔષધિ આપે, ઓક્સિજન આપે, કેટલું આપે એ સતત આપતું જ રહે આપણને. વડીલો આ પ્રસંગે મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે વૃક્ષ છે ને એ આપણું ભવિષ્ય છે. કહ્યું છે પોતાના ઘરનું ભોજન કરવાનું છે, એટલે મધુમંગલે ઘરે આવીને એની માતાને વાત કરી કે માં, કૃષ્ણ આજ આપણા ઘરનું જમવાના છે એટલે મને કંઈક બનાવી દે છે. વડીલો આ મધુમંગલની માતા પૂર્ણામાસી અને પિતા શાંડિલ્ય ઋષિ એ બંને ઉપવાસ કરે છે. એટલે ઘરે કંઈ રસોઈ બનાવતા નથી, નિત્ય ફલાહાર કરે છે. એટલે યશોદા માએ પૂર્ણામાસીને કહી રાખ્યું છે કે તમારો છોકરો એ દરરોજ અમારી ઘરે જમી લેશે. એટલે દરરોજ પણ આજ કૃષ્ણએ મધુમંગલને કહ્યું છે કે આવતીકાલે હું તારા ઘરનું ભોજન કરીશ. અને મધુમંગલે ઘરે આવીને વાત કરી તો એની બાએ કહી બેટા આપણી ઘરે જો જમવાની વ્યવસ્થા હોત તો હું થોડું તને યશોદામાને ઘરે જમવા મોકલત.
બેટા અત્યારે સુઈ જાય, સવારે હું કંઈક વ્યવસ્થા કરી આપીશ. બીજે દિવસે મધુમંગલ વહેલો ઉઠ્યો, નાઈ ધોઈ અને પોતાની માને કહે છે કે માં તે કઈ બનાવ્યું? કે બેટા હું શું બનાવું, આપણી ઘરે કઈ વ્યવસ્થા નથી. એક કામ કર, 2-4 દિવસ પહેલાની થોડીક છાશ પડી છે, હું તમને છાશ કરી આપું. મધુમંગલે કહ્યું, માં જેની ઘરે 9 લાખ ગાયો હોય અને એ દરરોજ તાજું દૂધ, દહીં, છાશ, માખણ, ઘી વગેરે ખાતો હોય, એને 4-5 દિવસની વાસી છાશ ભાવશે? આંખમાં આંસુની સાથે માં પૂર્ણમાસીએ કહ્યું, બેટા તમને જો આપવામાં સંકોચ થતો હોય ને તો કૃષ્ણને કહેજે મારી બાઈએ મોકલી છે. મધુમંગલે છાશ તો લઈ લીધી, પણ ત્યાં નક્કી કરી લીધું કે ભલે માએ છાશ આપી પણ આ ખાટી છાશ કૃષ્ણને નહીં પીવડાવે. પછી તો સૌ આવ્યા વૃંદાવનમાં આવીને આજ ભગવાને અઘાસુરને માર્યો, જય જયકાર કર્યો. અને પછી સૌ આવ્યા યમુનાના કિનારે. આકાશમાં બ્રહ્માજી આવ્યા છે, હંસ ઉપર બેઠા છે ને પરમાત્માની લીલા જોવે છે. યમુના કિનારે બાજુમાં કદલી વન એટલે કે કેળનું વન હતું, ત્યાંથી એક ગોવા કેળના પાન લઈ આવ્યો અને પછી એને યમુના નદીમાં ધોયા, એમાંથી જ પતરા વળીને પડિયા બનાવ્યા અને એક ઘટાદાર વૃક્ષ નીચે આમ ગોળ વર્તુળા તારે બધા ગોપ ગોવાઓ બેઠા.